ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની મહેનત રંગ લાવી. ખેરાલુને મળી નવીન તાલુકા પંચાયત ભવનની ભવ્ય ભેટ. ખેરાલુ ખાતે નવીન તાલુકા પંચાયત ભવન માટે ₹5 કરોડની રકમને વહીવટી મંજૂરી. ખેરાલુ વિધાનસભા વિસ્તારના નાગરિકોની વહીવટી સુખાકારી અને સગવડતા માટે એક અતિ મહત્વના અને આનંદના સમાચાર છે. ખેરાલુ ખાતે નવીન તાલુકા પંચાયત ભવનના બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા ₹5 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ખેરાલુ તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ કડક થતાં છેલ્લા 3 વર્ષથી તાલુકા સેવા સદનમાં બીજા માળે અને ડેલાની શાળામાં અને કુમાર શાળા એમ 3 જગ્યાએ ઓફિસ બનાવી કામગીરી કરાઈ રહી છે, જ્યાં અરજદારો પરેશાન છે. ખેરાલુ વિસ્તારના લોકોની લાંબા ગાળાની સુવિધા અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવતી બનાવવા માટેના આ મહત્વપૂર્ણ પ્રશ્નને મંજૂરી આપવા બદલ ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ આપણા મહેસાણા જિલ્લાના ગૌરવ અને પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો, ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબનો સમગ્ર ખેરાલુ વિધાનસભાની જનતા વતી ખેરાલુ તાલુકા પંચાયત પરિવારે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.